તો હેલો મિત્રો, કેમ છે? મજામાં મજામાં જ છો? નહીં હોય તો હવે થઈ જાઓ. તો જો હવે આવતી પહેલાં આપણે જો કાલે આવ્યા હતા, આપણે 5 વાગે ને પછી બહાર ગયા હતા. તો હવે આપણે ઉઠી ગયા છીએ ને હવે પાછા આપણે બ્લિંકિટ સ્ટોરમાં જાઉં અને અહીંયા બધી મસ્તી બસ્તી કરશે, એ બધું બતાડશું. તો હવે મારા ભેગા વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે મારા વ્લોગમાં તમને હે ને જોતા નથી, બાકી તમને મજા જ આવે, ગેરંટી હોય છે. તો આપણે જઈએ અને વ્લોગ ચાલુ કરીએ. આપણે સીધા તૈયાર બૈયાર થઈએ અને જઈએ અને ચાલુ કરીએ. હાલો જઈએ. અને આજે 310 કેરેટ છે. વિચાર કરો, 310 કેરેટ એટલે બધાને ફાટીને હાથમાં આવી જાય એટલા કેરેટ છે. કામ કરવાનું બહુ છે એટલે વિડીયો થોડાક આપણા ઓછા બનશે, પણ બનશે એ મજા આવશે તમને. હાલો જાય. તો ગાઈઝ, હું બ્લિંકિટ સ્ટોરમાં આવી ગયો છું. હવે આપણે કામ બામ કરશું ને આજે આ ખટારો ન થાય આજે. બોલો, મને એમ હું એટલી સ્પીડમાં ખટારો આવી ગયો. 310 કેરેટમાંથી ફીણા બહાર આવી ગયા. તો આજે આપણે ખટારાની વાત જોઈએ. તો હાલો વાત જોઈએ ને પછી કામ કરીએ તો બતાડીએ તમને. તો ગાઈઝ, હવે કામ ચાલુ થઈ ગયું છે અને આ રેક જુઓ, આપણે બધો માલ ભરી દીધો છે, ગોઠવી દીધો હરખો, જોઈ લ્યો. આપણે જ કામ કરીએ બધા કરતાં સારું. હવે આપણે બીજા કામ કરશું. હાલ તો ગાઈઝ, તમને શું લાગતું હોય છે શું છે આજે? ભાઈ એવું કામ હતું, એવું કામ 313 કેરેટ હતા અને હું ઘરે આવી ગયો. હમણાં ઘરે આવી મેં કાંઈ નહોતું કર્યું, નાવાય નહોતો, હું સીધો સૂઈ ગયો હતો. માનશો તમે કેવો થાય કોઈ? સીધો સૂઈ ગયો હતો. અને હવે હું જાઉં છું, બીજું કાંઈ નથી કરવાનું. હવે હું સીધો નાવા જાઉં છું, કેમ કે હવે થાકી ગયો છું બહુ. કાલથી તો આપણે રજા આવે, તો હવે આપણે વિચારીએ છીએ શું કરીએ. તો પછી હવે નાહી ધોઈ અને પાછો વ્લોગ ચાલુ કરું, એટલે ત્યાર સુધી તમે બન્યા રહેજો. હાલો તો હું નાહી લઉં. તો ગાઈઝ, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે આરામ કરશું અને નાસ્તો બાસ્તો કરશું. અને ભાઈ એક તો ભાઈ કામમાં એવી ખીચ મને ચડે છે હમણાં. હું સાચું કહું ને, હું કરો ખબર, કોક એની મને એવા માણસ આવી જાય ને કામ જ ન કરે. એના જોઈને આપણે એમ થાય કે આપણે જે આ ગધા મજૂરી કરીએ છીએ. યાર કોક માણસ હોય છે ને, મને એમ થાય હું કામમાં તેમ કોકને મારવું એવું થઈ જાય. પણ તોય આપણો ટાઈમ થઈ જાય છે, આપણે આવી જાય છે. અને હવે કાલથી આપણે રજા ઉપર હોઈ જવું, એટલે હવે આપણે જિંદગીમાં શાંતિ છે એક અઠવાડિયું. એક અઠવાડિયું પછી આવી જાય તો ત્યાર પછી બીજા સાહેબે આવી જાય એટલે વાંધો નથી. તો હવે આપણે બીજી આપણે લપ ન કરી તમને, આપણે હવે નાસ્તો વાસ્તો કરીને તમને બતાડીએ. તો હાલો નાસ્તો વાસ્તો લઈ લઉં અને બીજી આપણે કરીએ પછી વાત. તો હવે નાસ્તામાં જોવું પડશે શું છે. ફ્રીજમાં તો ચોકલેટ હોય એટલે આ શું છે, ડીપીને ચીપીને એવું ખાવું. આ ખાવું છે આપણે, આ ખાય ગુડ ડે. તો મને બિસ્કિટ પહેલાંથી ભાવે છે એટલે હું ખાવું ગુડ ડે ખાઈ લઉં. મારો દિવસ સારો હોય જાય એટલે હું ખાઈ પી અને પાછો વાત કરું. હાલો તો ગાઈઝ, જો આપણે બિસ્કિટ કરી નાસ્તો કરી લીધો છે અને હવે આપણે બહાર જાય. તો બહાર તો ખાલી જુઓ, બહાર થોડીક વારમાં એમ સમજો કે આમ હજી તમે આવ્યો હોઉં છું ને થોડીક વારમાં અંધારું થઈ જાય. આમ શિયાળો છે ને એટલે તરત ઓલી થઈ જાય છે. આમ તરત રાતો શિયાળો આને જ કહેવાય, તરત આવી જાય રાઈટ. એટલે હવે આપણે હે ને મિની વ્લોગને ઉતારવાનું છે મારે, એટલે એડિટ કરવાનું છે. મિની વ્લોગ ઉતારી તો લીધા જ છે આપણે. ઇન્સ્ટામાં તો સારું હાલે, યુટ્યુબમાં જેની માને કેમ નથી હાલતું કંઈ ખબર નથી પડતી. યુટ્યુબમાં એવું હાલ છે ને, આમ નહીં હાલે તો કાંઈ નહીં. હવે પછી હોય સમલો હમણાં આવતો નથી, કેમ કે સમલા એને અઠવાડિયામાં ઓર્ડર કરવાના છે 210 ઓર્ડર કરે એટલે 5000 ઇન્સેન્ટિવ મળશે. એટલે એના હાટું બિચારો યાર બહુ સમયની જિંદગી, મારા જિંદગીમાં બીજું કાંઈ નહીં, સમયની જિંદગી સુધારી છે. હું કાંઈ કરું કે નહીં, સમલા બિચારાને મહેનત જે કરે છે ને બિચારો, એ આગળ જવાનું, એટલે એની જિંદગી સુધારી ગમે થાય. તો આપણે મળીએ નવા બ્લોગમાં અને નવી વાતો કરીશું. તો હાલો.